રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર ખાતે નવનિર્મિત રાજ્ય સભાગૃહને ખુલ્લું મુકાયું। વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા શ્રી ધરમપુર તીર્થક્ષેત્ર ખાતે નવનિર્મિત સત્સંગ અને ધ્યાન સંકુલ રાજસભાગૃહને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ખુલ્લું મૂક્યું હતું। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં ધર્મપ્રેમી અનુયાયીઓને પ્રેરક સંબોધન કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજી પણ શ્રીમદ રાજચંદ્રજીના વ્યાપક ધાર્મિક જ્ઞાન અને ચારિત્ર્યની શક્તિથી પ્રભાવિત થયા હતા અને આધ્યાત્મિક ગુરુના રૂપમાં શ્રીમદ રાજચંદ્રજીના જીવન આદર્શોનું જીવનભર અનુસરણ કર્યું હતું। રાષ્ટ્રપતિએ જૈન સમુદાયની પ્રશંસા કરતા કહ્યું કે જૈન શબ્દનું મૂળ જીન શબ્દમાં છે, જેનો અર્થ વિજેતા તેવો થાય છે। વિજેતા તે છે જેણે અનંત જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને જે અન્ય લોકોને મોક્ષનો માર્ગ કંડારે છે। માનવીના અસ્તિત્વમાં સાગરને પાર કરવામાં મદદ કરનાર એ તીર્થંકર છે। તેમણે વધુમાં કહ્યું કે પૂજ્ય ગુરુદેવ રાકેશભાઈના અથાગ પ્રયાસોથી શ્રીમદ રાજચંદ્ર મિશને અંતરિયાળ આદિવાસી ક્ષેત્રમાં ધર્મ સાથે સામાજિક ઉત્તરદાયિત્વથી સેવાની જ્યોત પ્રજ્વલિત કરી છે। આધ્યાત્મિકતાના માર્ગે ચાલીને આધુનિક વિકાસ સાધવો શક્ય છે તેવો મત વ્યક્ત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર વિશ્વભરમાં 200થી વધુ સ્થળોએ સક્રિય છે। આ મિશન દ્વારા આત્મજ્ઞાનનો માર્ગ પ્રશસ્ત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। શ્રીમદ રાજચંદ્રજીના વિચારોને કેન્દ્રમાં રાખી નવી પેઢીને વિજ્ઞાન અને જ્ઞાનની સાથે ધર્મ તરફ વાળીને તેમણે ઈશ્વરીય કાર્ય કર્યું છે તેવી ભાવના વ્યક્ત કરી રાષ્ટ્રપતિએ પૂજ્ય રાકેશજીને સામાજિક સમરસતા આધ્યાત્મિક ઉન્નતિના વાહક બનવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી। તો આ તકે શ્રીમદ રાજચંદ્ર મિશનના વાઇસ પ્રેસિડેન્ટ પૂજ્ય આત્માપીર્થ નેમીજીએ સંસ્થાની સેવા અને સાધના કામગીરી આધ્યાત્મ અને સમાજ સેવાના સમન્વયરૂપ રાજચંદ્ર મિશનની ગતિવિધિઓની છણાવટ કરી રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને આવકાર્યા હતા। વિશેષતઃ શ્રીમદ રાજચંદ્ર મિશન સેન્ટર ફોર એક્સલન્સમાં કાર્યરત 250 બહેનો દ્વારા સ્વનિર્મિત અલંકાર, ભરત ગૂંથણની સાડી અને પૌષ્ટિક આહારની ટોપલી રાષ્ટ્રપતિને અર્પણ કરી હતી। પૂજ્ય ગુરુદેવ દ્વારા પવિત્ર પુસ્તકોનો ગ્રંથ સ્મૃતિ ભેટ રૂપે રાષ્ટ્રપતિને અર્પણ કરવામાં આવ્યો હતો।